આજનો દિવસ કેટલો મહત્વપૂર્ણ છે અને આજના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો છે એ કેવી રીતે સેમીફાઇનલ હોઈ શકે વિધાનસભા પહેલાંની અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જે રીતે આજનો દિવસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે, લાગે છે કે જે માહોલ બન્યો હતો તેમાં આપનું આકલન શું કહે છે, કયા પ્રકારના રિઝલ્ટ આવી રહ્યા છે? દેખો ચિરાગ, ગઈ વખત એટલે કે 2021ની ચૂંટણીની સરખામણી માફ કરશો અને અત્યારે 2026ની ચૂંટણીની વાત કરીએ તો ગઈ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી. ગઈ વખતે જે આંકડો હતો એ 576માંથી માત્ર 55 બેઠક જ કોંગ્રેસને મળી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હતું. સુરતની અંદર વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી હતું. એટલે મહાનગરપાલિકામાં મોટા ભાગે એક જે કહી શકાય કે પીક હતું એ ભાજપે એ હાંસલ કર્યું હતું. આ વખત ચૂંટણીની વાત કરવામાં આવે તો ચહેરા બદલાયા છે, સત્તા બદલાઈ છે અને ઘણા જે યુવા નેતાઓ છે તે ચૂંટણીના મેદાનમાં છે. સંગઠનની વાત કરવામાં આવે તો એ વખતે ભાજપની અંદર વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હતા. કોંગ્રેસની વાત કરવામાં આવે તો લગભગ મને યાદ છે ચિરાગ ત્યાં સુધી શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા. અત્યારે વાત કરવામાં આવે અત્યારે ભાજપની અંદર જે સુકાન છે જગદીશ વિશ્વકર્મા પાસે છે, તો બીજી તરફ જે સુકાન છે એ કોંગ્રેસમાંથી અમિત ચાવડા પાસે છે. એટલે કે ભાઈ કહી શકાય કે બંને જે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમની માટે લિટમસ ટેસ્ટ છે, કેમ કે આ સત્તાની જે સેમીફાઇનલ છે એ વિધાનસભાની ફાઇનલની પહેલાની ખૂબ જ મહત્વની બેઠકો હોય છે, ચૂંટણી હોય છે તે માનવામાં આવે છે. અને પહેલી વખત આ ચૂંટણીઓમાં એવું જોવા મળ્યું, એક તો ગરમી હતી, ગરમીની વચ્ચે કેમ્પેનના મુદ્દા હતા એ અલગ રહ્યા. ભાજપે વિકાસની વાત કરી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર કોર્પોરેશનના કામોની ડબલ એન્જિનની સરકારની વાત એક તરફ મુખ્યમંત્રી કરી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા એક આક્રમકતા છે એ જોવા મળી. કોંગ્રેસે એક વિપક્ષ તરીકેની પોતાની જે જગ્યા છે તે પાછી લેવા માટેનો જે પ્રયાસ છે તે કર્યો. બિનહરીફ જે બેઠકો હતી તે વધી, પરંતુ બિનહરીફ બેઠકો વધવાની સાથે કોંગ્રેસ દ્વારા પોતાની જમીન માટે લડવાનો જે પ્રયાસ છે તે જોવા મળ્યો. તમામ લોકો મતદાતાઓને રીઝવવાનો પ્રયત્ન કર્યો. હાલાકી ગરમીના કારણે જે કેમ્પેનનો સમય હતો એ સવારે અને સાંજે થતો હતો. ડોર ટુ ડોર કેમ્પેનની અંદર અનેક જગ્યા પર એવું જોવા મળ્યું કે લોકોએ જ્યાં ભાજપને પણ જો કહી શકાય કે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સામે પણ નારાજગી વ્યક્ત કરી, આમ આદમી પાર્ટી સામે પણ નારાજગી વ્યક્ત કરી. આ એક એવી ચૂંટણી હતી ચિરાગ કે જ્યાં આપણે હવાલા કાંડ જોયો. આ એક એવી ચૂંટણી હતી કે જ્યાં હિન્દુ મુસ્લિમની વાત પણ આપણે જોઈ. આ એક એવી ચૂંટણી હતી કે જ્યાં પોતાની ચૂંટણીમાં જગ્યા બનાવવા માટે કોઈ છેડતી જેવી ઘટનાઓ થઈ. એટલે કહી શકાય કે જે રંગ ઘણા નકારાત્મક રંગો અને ઘણા જે પોઝિટિવ રંગ સાથે તમામ જે ઉમેદવારો છે, તમામ જે પક્ષો છે તેણે એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન એ પિક્ચર છે એ 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે. ભાજપનું જો આકલન કરવામાં આવે તો ભાજપ એવું માની રહ્યું છે કે તમામ જેટલી મહાનગરપાલિકાઓની વાત કરીએ તો મહાનગરપાલિકાની અંદર ભાજપ ફરી એકવાર પોતાની જે બોડી છે તે બનાવશે. પરંતુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ માની રહ્યું છે કે આ વખત તેમની બેઠકોની અંદર વધારો થશે. આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક માની રહી છે કે સૌરાષ્ટ્રમાં, સુરતમાં તેમની જે બેઠકો છે કદાચ ઘટે છે પરંતુ સૌરાષ્ટ્રમાં તે ખાતું ખોલી શકશે. રાજુ કપરાણાનું ભવિષ્ય શું છે, કેમ કે એ કહી શકાય કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવતા છેલ્લી ઘડી એમને ટિકિટ આપવામાં આવી હતી. બીજી તરફ આપ જુઓ કે IPS મનોજ નીનામા હતા, ઉત્તર ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં એમને ટિકિટ આપવામાં આવી છે. તો ઘણા રંગ છે અને 12 વાગ્યા સુધીમાં જે પણ કહી શકાય કે જે પ્રયોગો છે વિવિધ પોલિટિકલ પાર્ટીઓએ કર્યા છે એ પ્રયોગોને જનતાએ કેટલા સ્વીકાર્યા છે એ 12 વાગ્યા સુધીમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે આ જે સત્તાની સેમીફાઇનલમાં છે એમાં કોણ પાસ થઈ રહ્યું છે અને કોણ ફેલ થઈ રહ્યું છે એ થોડી જ વારમાં ખ્યાલ આવશે. એટલે આજનો મંગળવારનો દિવસ કયા પક્ષ માટે મંગળ સાબિત થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પરંતુ આપણે કહી દઈએ કે બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. અલગ અલગ પક્ષના ઉમેદવારો, એજન્ટો પણ પહોંચી રહ્યા છે. પરંતુ લગભગ 12 થી 1 વાગ્યાની વચ્ચે ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે આખરે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તેમાં ભાજપ પોતાની સત્તા ટકાવી રાખે છે અને વિપક્ષ કેટલું મજબૂત બને છે.